સોલ્વ 3.0 માં કુલ કેટલા મોડ્યુલ્સ છે? 6. નીચેના પૈકી કયું મોડ્યુલ સોલ્વ 3.0 નો ભાગ છે? એક્વિઝિશન. એક્વિઝિશન મોડ્યુલનું મુખ્ય કાર્ય શું છે? ઓર્ડરની પ્રક્રિયા. એક્વિઝિશન મોડ્યુલમાં નીચેનામાંથી કઈ કામગીરી થાય છે? વેન્ડર મેનેજમેન્ટ, ઓર્ડર પ્લેસમેન્ટ તથા રિસીપ્ટ ઓફ ધી મટીરીયલ. કેટલોગિંગ મોડ્યુલનું મુખ્ય કાર્ય શું છે? પુસ્તકોની બિબ્લિયોગ્રાફિક ડેટા એન્ટ્રી. સોલ્વ 3.0 કેટલોગિંગ મોડ્યુલમાં કયા સ્ટાન્ડર્ડ ફોર્મેટનો આધાર છે? AACR 2 અને માર્ક 21. સર્ક્યુલેશન મોડ્યુલમાં કયા કાર્યો થાય છે? ઇસ્યુ રિટર્ન, મેમ્બરશિપ ક્રિએશન તથા ઇન્ટર લાઇબ્રેરી લોટ. સર્ક્યુલેશન મોડ્યુલ RFID ટેકનોલોજી સપોર્ટ કરે છે? હા. સિરિયલ કંટ્રોલ મોડ્યુલ કઈ સામગ્રી સંભાળે છે? જર્નલ્સ અને મેગેઝિન્સ. સિરિયલ કંટ્રોલ મોડ્યુલમાં કઈ સુવિધા નથી? કેટલોગિંગ. ઓપેક મોડ્યુલમાં કઈ સુવિધા ઉપલબ્ધ છે? સિમ્પલ સર્ચ, બુલિયન સર્ચ તથા એડવાન્સ સર્ચ. ઓપેક મોડ્યુલમાં પરિણામ કયા ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે? ઉપરના બધા એટલે કે માર્ક XML, એક્સેલ અને PDF. એડમિનિસ્ટ્રેટિવ મોડ્યુલમાં કેટલા ઉપ મોડ્યુલો છે? 3. એડમિનિસ્ટ્રેટિવ મોડ્યુલમાં કઈ સુવિધા નથી? સર્ક્યુલેશન રિપોર્ટ. ઇસ્યુ રિટર્ન કયા મોડ્યુલના હેઠળ આવે છે? સર્ક્યુલેશન મોડ્યુલ. જર્નલ્સ અને સબસ્ક્રિપ્શનનું સંચાલન કયા મોડ્યુલમાં થાય છે? સિરિયલ કંટ્રોલ. કેટલોગિંગ મોડ્યુલ ઇમ્પોર્ટ એક્સપોર્ટને સપોર્ટ કરે છે? હા. એડમિનિસ્ટ્રેટિવ મોડ્યુલમાં શું કરી શકાય છે? યુઝર ગ્રુપિંગ, ટ્રાન્ઝેક્શનલ રાઇટ્સ આપવા તથા સિસ્ટમ કન્ફિગ્યુરેશન. ઓપેક યુનિકોડ આધારિત પ્રાદેશિક ભાષા શોધને સપોર્ટ કરે છે? હા. સિરિયલ કંટ્રોલ મોડ્યુલ કાર્ડેક સિસ્ટમ પર આધારિત છે? હા. સોલ્વ 3.0 સર્ક્યુલેશન ILL ને સપોર્ટ કરે છે? હા. કેટલોગિંગ મોડ્યુલ કયા મેટાડેટા સ્ટાન્ડર્ડ પર આધારિત છે? માર્ક 21. એડમિનિસ્ટ્રેશન મોડ્યુલમાં પ્રી કન્ફિગ્યુરેશન જરૂરી છે? હા. એક્વિઝિશન મોડ્યુલ એક્સેસિવને સામેલ કરે છે? હા. સિરિયલ કંટ્રોલ મોડ્યુલ પેમેન્ટ અને ક્લેમ મેનેજમેન્ટ કરે છે? હા. સોલ્વ 3.0 નું ડેવલપમેન્ટ કઈ સંસ્થાએ કર્યું છે? ઇમ્પ્લિમેન્ટ. ઓપેકનું પૂરું નામ શું છે? ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ. સર્ક્યુલેશન મોડ્યુલમાં સેલ્ફ ચેક ઇન ચેકઆઉટ શક્ય છે? હા. એડમિનિસ્ટ્રેશન મોડ્યુલમાં શેનો સમાવેશ થાય છે? કેટલોગિંગ માસ્ટર, સર્ક્યુલેશન માસ્ટર તથા સિસ્ટમ કન્ફિગ્યુરેશન. સોલ્વ 3.0 માં ઓટોમેટેડનું અંતિમ લક્ષ્ય શું છે? વપરાશકર્તાને ઝડપી અને સરળ માહિતી સેવાઓ પૂરી પાડવી.